નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીશું હવે ધોરણ 10ના પહેલું ચેપ્ટર બરાબર છે એનો સ્વાધ્યાય 1.1નું બીજા દાખલાનો પહેલો દાખલો બરાબર છે. એમાં આપણને એવું પૂછ્યું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે બરાબર છે. એટલે આપણને જ્યારે બી પૂછેલું હોય તો પહેલાં આપણે શું કરવાનું, જે બે સંખ્યા આપી હોય એ બંનેનો લસા અને ગુસા શોધવાનો બરાબર છે. અને જે આપણને લસા અને ગુસા મળે છે એ બે લસા ગુસાનો ગુણાકાર કરવાનો, પછી જે આપણને બે સંખ્યા આપેલી છે એ બંનેનો ગુણાકાર કરવાનો. આ બંને બરાબર થાય છે કે નહીં એવું ચકાસવાનું બરાબર છે. તો પહેલાં આપણે શું કરીએ, આ બંને લસા અને ગુસા શોધીએ. લસા ગુસા શોધવું હોય તો શું કરવું પડે, આપણે પહેલાં એના અવિભાજ્ય અવયવ પાડવો પડે. તો 26ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો શું રહેશે, તો કે જુઓ 2 વડે ભાગ ચાલશે તો 2 એકા 2 અને 2 તરી 6, 13 દુ 26 અને આ 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13 એકા 13 બરાબર છે. તો 26ના અવિભાજ્ય શું 2 અને 13 પડ્યા. ચલો 91 એટલે આપણને ખબર છે કે જો 2 વડે નહીં ચાલે બરાબર છે. 9 ને 1 10 એટલે 3 વડે બી ના ચાલે બરાબર છે. તો શું આવશે 13 સાતા 91 અને 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13 એકા 13. રેડી. ચલો હવે જ્યારે બી આપણને ગુસા કે લસા શોધવા કીધું હોય તો મેં તમને શીખવાડ્યું છે આગલા લેક્ચરોમાં કે ગુસા 26 અને 91 બરાબર શું થશે, તો કે આપણે લખીશું અહીંયા 26 બરાબર શું તો કે 2 ગુણ્યા 13, પછી 91 બરાબર શું થશે તો કે 7 ગુણ્યા 13. તો હવે આ બંનેમાં સરખા અવયવો કયા છે, આમાં 2 છે આમાં 2 છે નથી. ચલો આમાં 13 છે આમાં 13 છે તો કે હા છે, તો કે આ શું થયું કોમન થયું બરાબર. જે સરખા અવયવ હોય ને એ જ લેવાના. 7 તો કે નથી. ચલો તો ગુસા 26 અને 91 બરાબર શું થશે 13. રેડી. બીજી કોઈ સંખ્યા હોય તો આપણે ગુણાકારમાં ને લેતા. ચલો હવે લસા કોનો, તો કે 26 અને 91નો બરાબર શું થશે, તો કે પહેલાં આપણે શું કરીએ, 26 બરાબર શું થાય છે તો કે 2 ગુણ્યા 13 અને 91 બરાબર શું થાય છે તો કે 7 ગુણ્યા 13. પહેલાં આપણે આના ઘાતના સ્વરૂપે લખવું પડે બરાબર છે, પણ બધી અહીંયા એક જ ઘાત છે એટલે ઘાતમાં લખવાની જરૂર નથી. અવયવ કયા છે આમાં, તો કે 2 છે 7 છે અને 13 છે, બીજા કોઈ અવયવ છે નથી. તો આ 3 અવયવોની મોટી ઘાત લખવાની. અહીંયા ઘાત છે નહીં એટલે મોટી ઘાત લખવાનો સવાલ નથી આવતો, બધી સંખ્યાઓ આવશે બરાબર છે. તો શું લખશું આપણે, લસા 26 91 બરાબર શું આવશે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. આ 2 વખત લખવાની જરૂર નથી બરાબર છે. જે મોટી લઈ લેવાની, તો મોટી ઘાત એક જ છે એટલે એક વખત લઈ લેવાનું બરાબર છે. તો શું થશે જુઓ, 2 સાતા 14, 2 સાતા આનો ગુણાકાર કરવાનો, પછી 2 સાતા 14 ગુણ્યા 13. તો શું આવશે 14 ગુણ્યા 13 કરીશું આપણે તો 4 1 3 ચોક 12 બગડો બધી પડી 1 3 એકા 3 ને 4 2 8 અને 1 એકલા 182. શું બરાબર, આના બરાબર શું આવશે 182. જો તમને દેખાતું ના હોય તો લસા શું મળ્યા આપણને 182 મળ્યા બરાબર છે. ચલો હવે આપણને શું કીધું છે, એણે ગુસા અને લસા તો શોધવા કીધો છે, પ્લસ બીજું શું કીધું છે, ગુસા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે ચેક કરવાનું છે બરાબર છે. ચલો તો આવું ચેક કરવાનું છે આપણે કે લસા કોનો, તો કે a અને b નો કોઈ બી સંખ્યા a અને b ગુણ્યા ગુસા. તમે અહીંયા ગુસા લખો કે લસા અહીંયા લખો કોઈ ફરક પડતો નથી બરાબર છે. ગુસા તમારી સેફટી માટે તમને ચેન્જ કરી આપું બરાબર, કંઈ ફરક પડે નહીં. a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો બરાબર છે. ગુસા a અને b ગુણ્યા લસા કોનો, તો કે a અને b કોઈ પણ સંખ્યા હોય એના બરાબર આ બે સંખ્યાનો ગુણાકાર, તો કે a અને bનો ગુણાકાર બરાબર છે. અહીંયા ગુસા કોનો, તો કે 26 અને 91નો ગુસા 26 અને 91નો કેટલો છે 13 છે, તો આપણે 13 લખી દીધો, ગુણ્યા લસા 26 અને 91 કેટલો છે 182, તો આપણે 182 લખી દીધું બરાબર. એ કોણ છે, તો કે 26 અહીંયા જો આ a કહેવાય અને આ b કહેવાય બરાબર છે. એ કેટલા છે, તો કે 26 છે, ગુણ્યા b કેટલા છે, તો કે 91 છે. આપણે ચેક કરવાનું છે ગુણાકાર કરીને કે બંને બરાબર થાય કે નહીં. તો 182 ગુણ્યા 13 કરીએ આપણે અહીંયા, 182 ગુણ્યા 13. ચલો શું થશે 0
આ 1 2 8 અને 1 3 2 6 3 8 24 ચોકડો વધી પડી 2 3 1 3 ને 2 5 તો 6 6 8 ને 5 13 ના તો 23 66. ચલો આનો શું આવ્યો આપણને 2366 બરાબર. ચલો આપણે 26 ગુણ્યા 91 કરી લઈએ ફરી બરાબર. તો 0 9 6 54 વધી પડી 5 9 2 18 18 ને 5 કેટલા આવશે 23 બરાબર છે. જો 1 6 6 1 2 2 તો 6 4 ને 2 6 આ 3 અને આ 2 તો કેટલા આવ્યા 2366. તો જો શું થયું 2366 બરાબર 2366 ના આવ્યા. તો આપણે આવી રીતે ચેક કરવાનું તો કે ભાઈ ગુસ્સા ગુણ્યા લસા, જે ગુસ્સા આપણને મળ્યો એ અને જે લસા મળ્યો એ બંનેનો ગુણાકાર બરાબર જે સંખ્યાઓ આપેલી છે એ બંનેનો ગુણાકાર સરખો થાય છે કે નહીં તો કે થાય છે. અહીંયા આપણને આટલો દાખલો પૂરો થયો. જ્યારે પણ પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે ત્યારે આપણે એવી રીતે ગણવાના છે.